નવી શિક્ષણ નીતિ મુજબ શાળાનું પર્યાવરણ પણ બાળકોના અધ્યયન અધ્યાપનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જે અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લાની પસંદગી પામેલી શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ, જેમાં શ્રી રાબડા પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવેલ. શ્રી રાબડા પ્રાથમિક શાળામાં અગાઉના સનિષ્ઠ શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ બહોળા પ્રમાણમાં કરવામાં આવેલ, જેના પરિણામ સ્વરૂપે શાળા કેમ્પસમાં વિશાળ વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ વધુ હતું. સૂર્યપ્રકાશ ખૂબ જ નહિવત પ્રમાણમાં જમીન પર પહોંચી શકવાના કારણે અને વોરમટીવાળી બિનફળદ્રુપ જમીનના કારણે બગીચાના ઉછેરનું કામ મુશ્કેલ જણાતું હતું. બગીચાના ઉછેર માટે યોગ્ય સ્થળની પસંદગી મુશ્કેલ હતી. છેવટે હવા ઉજાસ અને સૂર્યપ્રકાશવાળા સ્થળની પસંદગી કરવામાં આવી અને શાળામાં પર્યાવરણ બાગ ઉછેરની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય અને હવા ઉજાસવાળી જગ્યામાં પસંદગી કરવામાં આવેલી જગ્યા ચીકણી અને બિનફળદ્રુપ માટીવાળી હતી. આ જગ્યામાં વૈવિધ્યપૂર્ણ બાગ નિર્માણ માટે જમીન તૈયાર કરવાનું કામ ખૂબ જ અગત્યનું હતું, કેમ કે જેમ એક ઇમારત મજબૂત પાયા વગર ટકી શકતી નથી, તેમ શ્રેષ્ઠ બાગના નિર્માણ માટે ફળદ્રુપ પાયાવાળી જમીન હોવી ખૂબ જ આવશ્યક છે. આ જમીનના નિર્માણ માટે 1.5 ફૂટ ઊંડું ખોદકામ કરીને નકામી બિનફળદ્રુપ માટીને બહાર કાઢવામાં આવી. વિશેષ વાત એ રહી કે આ કામગીરી કરવા માટે કોઈપણ શાળા બહારના સવેતન કારીગર કે મજૂરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પોતીકી શાળાના પોતાના જ બાગનું નિર્માણ કરવા માટે શાળા પરિવારના બાળકો અને શિક્ષકો દ્વારા શ્રમયજ્ઞ કરવામાં આવ્યો. એક અઠવાડિયાના સખત પરિશ્રમ થકી પર્યાવરણ પ્રયોગશાળાની જમીનનું નિર્માણ કરવા માટે શાળાના બાળકોની માનવ સાંકળ બનાવીને નકામી માટી બહાર કાઢી ખાડો તૈયાર કરવામાં આવ્યો. આ ખૂબ જ પરિશ્રમ માંગતી પ્રવૃત્તિમાં પણ શાળાના બાળકો અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કર્યું. અહીં સરકારી શાળા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસનો હેતુ 100% સિદ્ધ થયો જણાય છે. તૈયાર કરવામાં આવેલ ખાડાની અંદર ગામની શ્રેષ્ઠ ફળદ્રુપ માટીને લાવીને પહેલું સ્તર પાથરવામાં આવ્યું. ત્યારબાદ શાળામાં ઉત્પન્ન થતા પાંદડા અને અન્ય સેન્દ્રિય પદાર્થોમાંથી તૈયાર કરવામાં આવેલ ખાતરને પાથરવામાં આવ્યું. ત્યારબાદ ફરી માટીનું સ્તર અને ત્યારબાદ પોષક તત્વોથી ભરપૂર તાસ માટી પાથરવામાં આવી. આ પ્રક્રિયા ખૂબ જ કઠિન અને શ્રમ માંગી લે તેવી હતી. તેમ છતાં બાળકો અને શિક્ષકોના ઉત્સાહ આગળ એ પરિશ્રમ શ્રમયજ્ઞ બની ગયો અને અમારી જમીન પણ તૈયાર થઈ ગઈ. જમીન તૈયાર થયા બાદ પર્યાવરણ પ્રયોગશાળા માટે નિયત થયેલ જગ્યાને કુલ 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. પર્યાવરણ પ્રયોગશાળા વાસ્તવમાં શાળા માટે એક પર્યાવરણની સંશોધન કરતી પ્રયોગશાળા બની રહે અને અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો સમન્વય સધાય અને પર્યાવરણ પ્રયોગશાળાનો ઉમદા હેતુ સિદ્ધ થાય તે પ્રકારે બગીચાના વિભાગો કરવામાં આવ્યા. પર્યાવરણ પ્રયોગશાળામાં શક્ય તેટલા ઓછામાં ઓછા ખર્ચે કરકસર કરીને નિર્માણ કાર્ય કરવા માટે રોપાનો ઉછેર કરવો જોઈએ. શાળામાં જ રોપા ઉછેરથી ખૂબ જ નજીવા ખર્ચે રોપા ઉછેરી શકાય છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને રોપા ઉછેરની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડી શકાય છે. તે માટે પ્રથમ વિભાગ ધરુ ઉછેર કેન્દ્રનો રાખવામાં આવ્યો. બીજા વિભાગમાં બોટનિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો. આ ગાર્ડનની અંદર ધોરણ 3 થી માંડીને 8 ધોરણ સુધીના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ઉપયોગી તમામ વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે, જેમ કે એડેનિયમ, ક્રોટન, હંસરાજ, ગુલાબ, પાનફૂટી વગેરે જેવી વનસ્પતિઓને રોપવામાં આવેલી છે. આ વનસ્પતિ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ જેવા વિષયોનો સાનુબંધ રચે છે અને બાળકોને અભ્યાસક્રમ સાક્ષાત્કારથી અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિમાં નોંધપાત્ર પ્રગતિ જણાય છે. અંતે શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓને સ્વયં શીખતો કરવાનો છે, જે અહીં સિદ્ધ થયું છે. આ નિર્માણ કાર્યમાં આ વખતે પણ અનુભવાયું છે કે બાળકો સ્વયં બગીચાનું નિર્માણ ખૂબ સારી રીતે કરી શકે છે. ત્રીજા વિભાગમાં કેક્ટસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં ભારતભર અને અન્ય દેશોના પ્રાપ્ય કેક્ટસ લાવીને ઉછેરવામાં આવ્યા. આ ગાર્ડન કેક્ટસની વિવિધતા સભરથી તૈયાર થયો. પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસમાં સમાવિષ્ટ અનુકૂલનનો મુદ્દો શીખવવા માટે કેક્ટસ ગાર્ડન એક આદર્શ અને સુલભ પ્રાપ્ય શૈક્ષણિક સાધન બની શક્યું. બાળકો દ્વારા કેક્ટસના ઉછેરથી માંડીને ઋતુ પરિવર્તન મુજબ થતા ફેરફારો
અને અનુકૂલનનો અભ્યાસ એમના પાઠ્યક્રમને સમજવામાં ખૂબ જ મદદગાર થયો. ચોથા વિભાગમાં ઔષધિ બાગનું નિર્માણ કરવામાં આવ્યું. ભારતની ભૂમિ આયુર્વેદના મહત્વના વૈદિક ગ્રંથ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે આપણી શાળામાંથી બાળકોને આયુર્વેદના ઉપયોગ અને ઘરગથ્થુ ઉપચારના મહત્વની સમજ માટે ઔષધિ બાગ શાળા માટે એક આયુર્વેદિક ગ્રંથ જેટલું મહત્વ ધરાવે છે. શાળાના બાળકો ઔષધીય વનસ્પતિઓથી વાકેફ થયા અને તેનો ઉપયોગ કરતા પણ થયા. સાથે સાથે ઔષધિ બાગ ગામ સાથે શાળાનું જોડાણનું પણ માધ્યમ બન્યો. ગામમાં કોઈ સામાન્ય ઉધરસ ખાંસી જેવી સમસ્યા હોય ત્યારે લોકો અરડુસી જેવી ઔષધિ લેવા શાળામાં આવતા થયા. આમ પર્યાવરણ લેબના માધ્યમથી ગામ સાથેનું સાયુજ્ય પણ જોડી શકાય છે. પાંચમા વિભાગમાં કિચન ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું. આ ગાર્ડનની અંદર શાળાના મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં આવી શકે તેવી રસોડાને લગતી વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી બાળકો શાકભાજી વગેરે રસોડાને લગતી વનસ્પતિઓથી પરિચિત થયા. તેના વાવેતરથી માંડી ઉછેર અને પાકના ઉપયોગી સંબંધે પણ જાણકારી થાય અને ઓર્ગેનિક શાકભાજીના ઉછેરના મહત્વને પણ સમજતા થાય તેવો ઉમદા હેતુ કિચન ગાર્ડનના માધ્યમથી સિદ્ધ થયો. કિચન ગાર્ડનના ઉછેરમાં આવતી વનસ્પતિ મોટાભાગે સિઝનલ હોય છે, જેથી તેને સિઝન મુજબ વાવેતર કરવું પડે છે. તેથી વિદ્યાર્થીઓને શાકભાજીના ખેડાણની પણ તલસ્પર્શી સમજ મળે છે. પર્યાવરણ પ્રયોગશાળાના નિર્માણ પછી એક ગંભીર સમસ્યા સામે આવી. શાળામાં દિવાળી અને ઉનાળુ વેકેશન બાદ ઘણી વનસ્પતિઓ નાશ પામતી હતી. આ વનસ્પતિ નાશ ન પામે અને બગીચો સચવાયેલો રહે એના માટે ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ જરૂરી હતી. પર્યાવરણ પ્રયોગશાળાની જાળવણી માટે ટપક સિંચાઈ વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ સીમિત નાણાં વ્યવસ્થાને પણ ધ્યાને લેવાની હતી. શાળાના શિક્ષકો દ્વારા તેનો સચોટ ઉપાય શોધવામાં આવ્યો. મર્યાદિત ખર્ચ કરી ટપકની ખરીદી કરવામાં આવી. ડ્રીપ ઇરિગેશન ખેતરમાંથી ખેડૂતો દ્વારા બિન ઉપયોગી થયેલ ડ્રીપ ઇરિગેશનને શાળામાં દાનમાં મેળવીને સમગ્ર શાળા કેમ્પસ અને ટપક સિંચાઈ દ્વારા આરક્ષિત કરવામાં આવ્યું. સમગ્ર શાળા ડ્રીપ ઇરિગેશન દ્વારા આરક્ષિત થયા બાદ ઉનાળુ અને શિયાળુ વેકેશન બાદ સુકાઈ અને નાશ પામતી વનસ્પતિની સમસ્યાનું સચોટ સમાધાન મળી શક્યું. આ રીતે પર્યાવરણ પ્રયોગશાળાના માધ્યમથી સમગ્ર શાળા કેમ્પસ ડ્રીપ ઇરિગેશનથી સજ્જ બન્યું. ડ્રીપ ઇરિગેશનની આદર્શ વ્યવસ્થા બાદ સૌથી જરૂરી અને મહત્વની કોઈ બાબત જો જણાતી હોય તો એ ઓર્ગેનિક સેન્દ્રિય ખાતરની જરૂરિયાત છે. ખૂબ જ નજીવા ખર્ચે અથવા તો નિઃશુલ્ક ઉત્તમ પ્રકારનું સેન્દ્રિય ખાતર શાળામાં જ તૈયાર કરવાનું આયોજન ગોઠવાયું. શાળામાં ઉત્પન્ન થતા પાંદડા તથા સેન્દ્રિય કચરાનો સદુપયોગ કરીને શાળામાં જ સેન્દ્રિય ખાતર બનાવવામાં આવ્યું. મોટા ખાડાઓ તૈયાર કરીને સેન્દ્રિય કચરો, પશુઓના મળમૂત્ર વગેરે એકત્રિત કરીને વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ શાળા કેમ્પસની અંદર વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મદદથી ઉત્તમ પ્રકારનું સેન્દ્રિય ખાતર તૈયાર કરવા માટે આ ખાતરની અંદર ખેતી તથા ખેડૂતના મિત્રો એવા અળસિયાઓનું રોપાણ કરવામાં આવ્યું. ચોક્કસ સમયગાળાના અંતે શાળામાં જ ઉત્તમ પ્રકારનું વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થયું અને આ જ ખાતરનો ઉપયોગ પર્યાવરણ પ્રયોગશાળા તથા શાળાના અન્ય વૃક્ષોના ઉછેર માટે કરવામાં આવ્યો. સેન્દ્રિય ખાતર શાળામાં જ તૈયાર કરવાથી વિદ્યાર્થીઓને સેન્દ્રિય તથા વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાની પદ્ધતિઓ માત્ર પાઠ્યપુસ્તકમાં જ ભણવાને બદલે જાતે જ ખાતર તૈયાર કરવાનો અનુભવ મળ્યો. આમ પર્યાવરણ પ્રયોગશાળા ખરા અર્થમાં વિદ્યાર્થીઓ માટે સ્વ અનુભવ આધારિત પર્યાવરણની પ્રયોગશાળા બની રહી છે.